આજે આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શરૂ કરશું. પાવર પોઈન્ટ માટે અહીંયા સર્ચમાં જઈ અને અહીંથી POW એવું લખીશ એટલે પેલું પાવર પોઈન્ટ આવી જશે ડાયરેક્ટ. પાવર પોઈન્ટનો ઉપયોગ પ્રેઝન્ટેશન બનાવવા માટે થાય છે. કોઈ પણ વસ્તુ મૌખિક સમજાવીએ એના કરતાં કોમ્પ્યુટરાઇઝ ઓડિયો વિડીયો અથવા તો સ્લાઇડ્સોથી સમજાવીએ તો વધારે ઇફેક્ટિવ રહે. તમે ઘણી બધી પિક્ચરોમાં સિરિયલોમાં જોયું હશે, મિટિંગ લેતા હોય, સ્લાઇડ એક પછી એક પ્રોજેક્ટર ઉપર આવતી હોય, સમજાવતા હોય, સમજાવવાવાળો અલગ વ્યક્તિ હોય, પણ જે સ્લાઇડ આવે છે એને બનાવનાર એક ઓપરેટર હોય, કોમ્પ્યુટર ઓપરેટર, કે જેણી એ સ્લાઇડ બનાવી હોય. એ સ્લાઇડ બનાવી કેમાં હોય તો પાવર પોઈન્ટમાં, એ લેપટોપમાં હોય ને એમાં પ્રોજેક્ટરનો કેબલ કનેક્ટેડ હોય એટલે સ્ક્રીન ઉપર એક પછી એક સ્લાઇડ દેખાતી હોય. આપણે એ સ્લાઇડ બનાવતા શીખશું. અહીં સીધી રેડીમેડ ડિઝાઇનો છે, આમાંથી કોઈ પણ ડિઝાઇન લઈ શકો છો અથવા પાછળથી પણ આપણે આ ડિઝાઇન આપી શકશું, શીખશું. બરાબર? તો અત્યારે આ બ્લેન્ક ડિઝાઇન જે કોરી છે એ ક્લિક કરીને લઈ લઉં છું. કોરી ડિઝાઇન આવી ગઈ. અહીં ક્લિક એડ ટુ ટાઇટલમાં કંઈ પણ હું અત્યારે દ્વારકા લખી નાખું છું. એમને તમારે જે લખવું હોય તમે લખી શકો છો. સબ ટાઇટલમાં તમારે જે લખવું હોય, હું આપણા ક્લાસીસનું નામ ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ લખી નાખું છું. તમે તમારી ઈચ્છા મુજબ લખી શકો. જેમ કે તમારે દ્વારકા વિશે સાઇટ બનાવવી હોય, દ્વારકા વિશે પ્રેઝન્ટેશન બનાવવી હોય તો દ્વારકા, નીચે જય દ્વારકાધીશ લખો, પછી એક એક મંદિર વિશેની ડિટેલ લખતા જાઓ દરેક સ્લાઇડમાં તો ચાલે. મેં જસ્ટ અટાણે એમને ટેસ્ટિંગ માટે લખી નાખ્યું. પહેલી સ્લાઇડ તૈયાર થઈ. આ પહેલી સ્લાઇડ અહીં બતાવે છે, સ્લાઇડ નંબર 1. હવે બીજી સ્લાઇડ લેવી હોય તો હોમ મેનુમાં જ ન્યૂ સ્લાઇડ લખ્યું, અહીંયા ક્લિક કરવાની અને આમાંથી જે લેઆઉટવાળી જોતી હોય મળે. અત્યારે આ લેઆઉટ કયો તો આપણે 2 બોક્સ મળ્યા હતા, એક ઉપર ટાઇટલ અને નીચે સબ ટાઇટલ લખ્યું. એવી રીતના આમાં જો ટાઇટલ સબ ટાઇટલવાળું છે, અહીં બીજા છે, લેઆઉટ અલગ અલગ છે. હું આ 2 નંબરનું લઉં, આ 1 નંબરનું તો હતું જ જે હતું, 2 નંબરનું લેઆઉટ લઉં. તેમાં શું છે, ટાઇટલ ઉપર આપી શકીએ, કોઈ પણ ટાઇટલ આપી દઉં છું, દ્વારકા લખી નાખું છું. તમે કંઈ પણ આપી શકો છો. પછી નીચે અહીંયા 6 ઓપ્શન છે. ટેબલ બનાવી શકો, ચાર્ટ બનાવી શકો, સ્માર્ટ આર્ટ લઈ શકો, પિક્ચર લઈ શકો છો, ઓનલાઈન પિક્ચર લઈ શકો ને વિડીયો ઇન્સર્ટ કરી શકો છો. વિડીયો આપણા કોમ્પ્યુટરમાં રાખ્યા નથી કારણ કે ડેટાની પ્રોસેસ વધારે થાય, એટલે જો જે પીસીમાં વિડીયો હોય એમાં તમે ઇન્સર્ટ વિડીયો દબાવીને ફોટો આપણે કેમ ઉમેરીએ એમ જ વિડીયો પણ ઉમેરી શકો છો. અહીંથી ફોટો ઉમેરી શકો, અહીંથી ટેબલ, ચાર્ટ અને સ્માર્ટ આર્ટ, આ બધી વસ્તુ આપણે વર્ડમાં અગાઉ શીખી ગયા છીએ. હું અટાણે ટેબલ ઉમેરું છું. ટેબલ 2x2નું ખાલી કરી નાખો, નોર્મલ 3x3નું. ઓકે, તો અહીં 3x3નું ટેબલ થઈ ગયું. એમાં તમારે જે લખવું એ લખી શકો. હું હેડિંગ લખું, નેમ, એજ, સેલરી. નેમમાં અમિત, એજમાં 32, સેલરીમાં 32,000. પછી રાજેશ 22,000. હવે અહીંથી ટેબ મારો એટલે નીચે એક લાઈન વધી જાય ને એ બધું તમે ટેબલ અગાઉ શીખી ગયા છો. અને એ જ અહીંયા તમે જોશો ઉપર, હું તમને વ્યવસ્થિત બતાવું. અહીં તો અહીં ડિઝાઇન અને લેઆઉટ મેનુ ઉપર દેખાડે છે. ક્યાં આવી રહ્યું? આ ડિઝાઇન અને લેઆઉટ આ ટેબલના જ છે, જે વર્ડમાં આવતા જ છે, માઇક્રોસોફ્ટ વર્ડમાં આવતા. અહીંથી તમે કલર અને ડિઝાઇન બદલી શકો. આ લેઆઉટમાં બધી વસ્તુ જે કરી ગયા એ જ છે. બરાબર? એટલે તમે કરી લેશો, ખ્યાલ આવી જશે. સમજાઈ ગયું? ચલો, પછી વળી પાછું ન્યૂ સ્લાઇડમાં જાઉં. ત્રીજી સ્લાઇડ આ ટાઈપની લઉં છું. ક્લિક કરું તો એમાં ઈને 2 બોક્સ આવ્યા, એકને બદલે 2 બોક્સ આવ્યા. અહીંયા અને અહીંયા છે. ઉપર ટાઇટલ જે લખવું લખી શકો, ન લખવું હોય તો કંઈ વાંધો નથી. ચાર્ટ ઉમેરું તો અહીં ચાર્ટમાં ક્લિક કરો એટલે ચાર્ટ આવી ગયું. ચાર્ટમાં કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, એરિયા ચાર્ટ, ઘણા બધા છે. તમે જે ચાર્ટ આપો એ ઓકે આપો એટલે એની ડેટાશીટ બાજુમાં આવશે. એ ડેટાશીટમાં તમે આંકડા જે ફેરફાર કરશો એ પ્રમાણેના આંકડામાં આ ચાર્ટમાં ચેન્જીસ થાય. એ આપણે વર્ડમાં શીખી ગયા છીએ. અને એનું સેમ ડિઝાઇન ને ફોર્મેટ મેનુ જે વર્ડમાં કર્યું હતું એ જ આવશે, એટલે જોઈ લેજો. એવી જ રીતે પિક્ચર કે સ્માર્ટ આર્ટ જે ઉમેરવું હોય ક્લિક કરો એટલે પિક્ચર ઉમેરવું તો ડીમાં, ઇમેજમાં આપણા ફોટા બધા પડ્યા છે, ડીમાં જવાનું, ઇમેજને ઓપન કરવાનું અને તમારે જે ફોટો આમાંથી દેવો હોય, ઘણા બધા ફોટો છે, તમને જે ફોટો પસંદ પડે ઇન્સર્ટ આપો એટલે ફોટો અહીં આવી જશે. આવી ગયો ફોટો? ફોટો આવી ગયો. હવે ફોટા ઉપર ફોર્મેટ મેનુ અહીં લાસ્ટ આપણે જે વર્ડમાં શીખી ગયા એવું જ છે. એટલે 3 સ્લાઇડ થઈ ગઈ. વળી પાછું ન્યૂમાં જાઉં. ચોથી સ્લાઇડ આમાંથી કોઈ પણ જે આપવી આપણે આપી શકીએ. હું કોરી સ્લાઇડ આપું, બ્લેન્ક સાવ. આ બધેમાં તો કંઈક ને કંઈક ફોર્મેટ છે ને, આ તો બ્લેન્ક જ છે, તો કોરી સ્લાઇડ આવી. એમાં સીધું લખાશે નહીં, ટાઈપ કરવા જાય તો ટાઈપ નહીં થાય ક્લિક કરીને. તો એમાં એડ કરવા શું કરવું? તો ઇન્સર્ટ મેનુ છે, એના માટે ઇન્સર્ટમાંથી તમારે શેપ ઉમેરવું તો અહીંથી શેપ ઉમેરી શકો, જેવો શેપ ઉમેરવો હોય. વર્ડ આર્ટ ઉમેરવું તો ઇન્સર્ટમાંથી વર્ડ આર્ટ લ્યો, સ્ટાઇલવાળા અક્ષરથી તમે જે લખવો એ લખી શકો છો. બરાબર?
એનું પાછળ ફોર્મેટ મેનુ એઝ ઇટ ઇઝ જે વર્ડમાં આવતું એ જ આવશે. આ રીતના ઇન્સર્ટ મેનુ એઝ ઇટ ઇઝ વર્ડમાં હતું એવું જ છે, તમે ઉમેરી શકો છો. એક ઓડિયો વિડીયો નવું છે, જો કોમ્પ્યુટરમાં ઓડિયો ક્લિપ કે વિડીયો ક્લિપ હોય તો તમે ઉમેરી શકો, બરાબર. જેમ આપણે પિક્ચર ઉમેરી છે એમ જ, બાકી બધું એઝ ઇટ ઇઝ જેમાં હતા એ સેફ છે. એટલે જોઈ લેજો ઇન્સર્ટ મેનુ. આ રીતના 4 સ્લાઇડ બનાવી. આવી રીતે તમે 40 સ્લાઇડ 400 સ્લાઇડ જેટલી બનાવી એટલી બનાવી, 150 જેટલી તમારે બનાવી હોય એટલી બનાવી શકો છો, બરાબર. અત્યારે હું 4 પૂરતી રાખું છું. 4 સ્લાઇડ બનાવી. હોમ મેનુમાંથી તમને અહીંથી ન્યૂ સ્લાઇડથી સ્લાઇડ લેતા શીખવાડ્યું. હવે આનું લેઆઉટ લીધા પછી બદલાવવું હોય તો એ બદલાવી શકો. આ બ્લેન્ક લીધું તો આપણે આ કરવું છે તો એ કરી શકો. તો શું આવશે, આવી જશે. આમાં તમે આ એડ કરી શકો. પછી એમ નાના બ્લેન્ક જ બરાબર છે તો પાછું બ્લેન્ક જે હતું એ કરી નાખો, બરાબર. અહીંથી લેઆઉટ ચેન્જ કરી શકો છો. પછી તમે જે અક્ષર ટાઈપ કર્યા છે એને નાના મોટા કરવા તો અહીંયા હોમમાંથી તમે અક્ષર અહીંથી મોટા કરી શકો, ઘાટા ત્રાંસા. આ બધી વસ્તુ આપણે વર્ડમાં જે શીખી ગયા એ જ વસ્તુ છે. અને થોડીક ઇન્સર્ટવાળી અહીં છે શેપની, અહીંથી પણ ઉમેરી શકાય છે. આ બધું તમે શીખી ગયા જ છે. એટલે જોઈ લેજો. હોમ ક્લિયર, ઇન્સર્ટ ક્લિયર, બરાબર. હવે ડિઝાઇન, શરૂઆતમાં જે ડિઝાઇન આપણે જોઈ હતી એ બધી ડિઝાઇન અહીં બતાવે જ છે. તમને એમ થયું કે આ ડિઝાઇન આપવી, ક્લિક કરો એટલે બધી સ્લાઇડમાં એકારે ડિઝાઇન અપાઈ ગઈ સીધી. તમારે જે ડિઝાઇન આપી એમાંય પછી ડિઝાઇનમાં એ કલર છે, આ કલર ગમ્યો તો એ કલરની ડિઝાઇન. હવે તમારે 2 નંબર 1માં એક અલગ ડિઝાઇન આપવી છે. 2 નંબરમાં માની લ્યો કે આ ડિઝાઇન આપવી છે. જો હું હજી એરો લઈ નથી ગયો એના ઉપર, હું એરો લઈ જાઉં પણ ક્લિક નથી કરતો માઉસથી, ખાલી એરો લઈ જાઉં છું એટલે અહીંયા બતાવશે પ્રિવ્યૂ છે. એપ્લાય નથી થયું હજી, હટાડી લઉં તો પાછી જે હતી જ આવી ગઈ છે. અહીંયા દેખાડતું નથી, જો અહીંયા જ બતાવે પ્રિવ્યૂમાં એરો લઈ જાવ એટલે છે. હવે મારે આ 2 નંબરમાં એકમાં જ આ રાખવી છે, બધેમાં નથી બદલે. હું ક્લિક કરીશ તો બધેમાં બદલી જશે. ક્લિક કરીને બતાવું, જો આ ક્લિક કર્યું તો બધેમાં બદલી ગયું છે. ફરીથી આ ક્લિક કરું તો બધેમાં એ આવી ગઈ. અમારે 2 નંબરમાં આ આપવી છે તો એના પર રાઇટ ક્લિક કરવાનું, માઉસનું છેલ્લું બટન, એમાં વાંચીને એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ લેવાનું. ઘણીવાર આ ઓપ્શન પહેલું હશે, ઘણીવાર બીજું હશે, ઘણીવાર ત્રીજું હશે, ઉપર નીચે થઈ શકે છે ઓપ્શન. તમારે વાંચવાનું એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ અને એ જ દબાવવાનું એટલે એક જ સ્લાઇડને ઇફેક્ટ લાગુ પડી જાય. ક્લિયર, સમજાઈ ગયું. સ્લાઇડમાં બેકગ્રાઉન્ડમાં ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં જઈને તમે કલર ચેન્જ પણ અહીંથી કરી શકો છો. ઇફેક્ટ પણ આવે છે. બીજી કોઈ ફાઇલ બેકગ્રાઉન્ડમાં મૂકી હોય તો એ પણ મૂકી શકો છો. માની લો કે આવી રીતે 2 કલરનું મિશ્રણ લેવું છે તો એ પણ લઈ શકો. અહીંથી કલર પણ બદલાવી શકો છો, બરાબર. તો આ રીતનું બેકગ્રાઉન્ડ તમે તમારા હાથે તૈયાર કરી શકો છો. ડિઝાઇન ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું ડિઝાઇનનું. હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન 3 કર્યા. હવે આને આપણે સ્લાઇડ શો કરીને ફૂલ સ્ક્રીનમાં જોઈએ કે આ 4 કેવી દેખાય છે. તો એ જોવા માટે અહીં સ્લાઇડ શોમાં જઈને ફ્રોમ બિગિનિંગ એટલે પહેલી સ્લાઇડ, બરાબર. પછી માઉસથી ક્લિક કરીએ એટલે બીજી સ્લાઇડ, માઉસથી ક્લિક કરીએ એટલે ત્રીજી સ્લાઇડ, માઉસથી ક્લિક કરીએ ચોથી, માઉસથી ક્લિક કરીએ 5. સિમ્પલી સ્લાઇડ શો આવ્યું. હવે આપણે 2 સ્લાઇડ વચ્ચે ઇફેક્ટ આપવી, ઓટોમેટિક સ્લાઇડ શો આવે એવું કરવું, ક્લિક ન કરવું, તો એના માટે આ ટ્રાન્ઝેક્શનમાં જઈને તમે અહીંથી ઇફેક્ટ આપી શકો. માની લો આ ટાઈપની ઇફેક્ટ આપી તો આ રીતના સ્લાઇડ આવશે. દરેકને અલગ અલગ ઇફેક્ટ આપી શકો. એક એક ઉપર ક્લિક કરો ને એક એક ઇફેક્ટ આપતા જાઓ તો ચાલે. આના આઈપી, આના આઈપી, આ તો 4 છે એટલે હું આપી દઉં છું ખાલી તમને બતાવવા. હવે જોઈ લઈએ આપણે સ્લાઇડ શોમાં અપાઈ ગઈ કે નહીં. સ્લાઇડ શોમાં ફ્રોમ બિગિનિંગ કરું તો પહેલામાં, બીજામાં, ત્રીજામાં નીચેથી, બરાબર, ચોથામાં અલગ અલગ ઇફેક્ટ અપાઈ ગઈ. આ 4 હતી તો સહેલું પડે, પણ આપણે તો 400 સ્લાઇડ હોય તો બધેમાં કંઈ ઇફેક્ટ આપવા નથી જઈ શકાતી. તો શું કરવાનું, એક જ ઇફેક્ટ બધે માટે રાખવાની. માની લો કે એક ઇફેક્ટ હું આમાંથી લઈ લઉં છું કે મને ગમતી ઇફેક્ટ કઈ તો આ, બરાબર, અથવા આ તમને જે ગમે એ. હું તો એક એક્ઝામ્પલ તરીકે બતાવું. આ ગમી, આ બધેમાં આપવી તો એપ્લાય ટૂલ આપી દો એટલે બધેમાં એ લાગુ પડી ગઈ. 400 તો 400માં લાગુ થઈ ગઈ. સ્લાઇડ શો કરું ફ્રોમ બિગિનિંગ આપું તો એક જ ઇફેક્ટ બધેમાં લાગુ થઈ ગઈ છે. ક્લિક કરવું એટલે બીજી સ્લાઇડ, ક્લિક કરવું એટલે ત્રીજી સ્લાઇડ, ક્લિક કરવું એટલે ચોથી સ્લાઇડ. હવે મારે ઓટોમેટિક કરવું છે, આમાં ટાઈમિંગ નથી દેવો છે કે મારે ક્લિક નથી કરવું. તો એમાં ને એમાં જ ટ્રાન્ઝેક્શનમાં જ્યાંથી ઇફેક્ટ આપી હતી એમાં ને એમાં એ છેલ્લે ઓન ક્લિક છે ને કાઢવાનું, આફ્ટરમાં ટીક કરવાનું, કેટલી સેકન્ડ તમે ડિસાઇડ કરવાની, અને અપ્લાય ટૂલ બધેમાં અલગ અલગ આપ્યું તો એક એકમાં ક્લિક કરીને આપવાની સેકન્ડ છૂટશે. નકર એપ્લાય ટૂલ એટલે બધેમાં એક સરખી જે સેકન્ડ આઈ ડિસાઇડ થઈ બધેમાં આવી ગઈ. જોઈએ આપણે સ્લાઇડ શોમાં ફ્રોમ બિગિનિંગ કરું તો દર 2 સેકન્ડે ચેન્જ થતું જશે. છે દર 2 સેકન્ડે સ્લાઇડ શો બદલાય. ક્લિયર, સમજાઈ ગયું. આજે આપણે કેટલું કર્યું પાવરનો હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝેક્શન અને સ્લાઇડ શોમાંથી એક ફૂલ સ્ક્રીનમાં જોવા માટે. અને ફાઇલ મેનુ એઝ ઇટ ઇઝ તમે વર્ડ એક્સેલમાં શીખી ગયા એવું છે. સેવ કરી શકશો, પ્રિન્ટ કરી શકશો, પેજ સેટઅપ કરી શકશો, બરાબર. એ જોઈ લેજો. એટલે ફાઇલ મેનુ, અહીંથી 4 મેનુ,
ટ્રાન્ઝેક્શન સુધીનું ને સ્લાઇડ શોમાં એક આ ફ્રોમ બિગિનિંગ સ્લાઇડ શો જોવા માટે આટલું કરી લ્યો. આજ આટલું રાખીએ.